આટકોટના સર્જન હિતાય સેવા સંસ્થા સમૂહ લગ્નની સમૂહ લગ્નમાં 17 નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આટકોટના સર્વજન હિતાય સેવા સંસ્થાના દ્વાદશ 12માં સમૂહ લગ્ન યોજાયા હતા. 17 નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જેમાં શક્તિધામ ગરણીથી વાલબાઈમાં તેમજ વિશ્વાસનાથ બાપુ તેમજ શંકર ટેકરી ગુંદરા તેમજ જસદણ હવેલીના મુખિયાજી નવદંપતીને આશીર્વાદ આપવા આવ્યા હતા. અમરેલીના સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા, જસદણના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે રક્તદાન કેમ્પનું આયોજન અને નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સ્વ ચેતનભાઈ પંચોલી, પંડિત રાય પંચોલીના સ્મરણાર્થે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં 700 નિદાન કેમ્પનો લાભ લીધો હતો. સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો. સર્વજન હિતાર્થ સેવા સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રમુખ પ્રભાતભાઈ કોઠીવાળ, વિરેનભાઈ કાવડિયા, ડોક્ટર પીયુ નરોડિયા, બિપિનભાઈ પંચોલી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. જે કે સિંગુ સાથે કરશન બામટા, આટકોટ. શ્રી સર્વજન હિતાય સેવા સંસ્થાન દ્વારા આજરોજ 12મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય અને દિવ્ય રીતે આયોજન થયું. જે આયોજનની અંદર માનનીય મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળિયા, જનકભાઈ તળાવિયા તેમજ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, રાજકીય આગેવાનો તથા આઈ શ્રી વાલબાઈ માતાજી ઉપસ્થિત રહી અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. આ તબક્કે ટ્રસ્ટી શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, ડોક્ટર પીયુ નરોડિયા સાહેબ, બિપિનભાઈ પંચોલી તેમજ કાવઠિયાભાઈ સહિત વિરેનભાઈ કાવઠિયા અને એમની ટીમે જે જહેમત ઉઠાવી અને આ લગ્નોત્સવની ખૂબ સરસ રીતે સુસંપન્ન કર્યો છે. તેમજ 16 જેટલા નવદંપતીઓએ પ્રભુતાની અંદર પગલાં માંડી અને સમાજની અંદર એક જે ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સંસ્થા દ્વારા આ 12મો સમૂહ લગ્નોત્સવ છે અને આ સંસ્થા ખૂબ સારી રીતે આવા સામાજિક, સેવાકીય, ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી જસદણ અને બાબરા વિસ્તારની જનતા માટે ખૂબ સેવાકીય કાર્ય કરે છે. તેમજ આ સંસ્થા કાયમને માટે મધ્યમ વર્ગને ઉપયોગી થાય એવા સેવાકીય સંસ્થા આજે કાર્ય કરે છે. આજે ટ્રસ્ટના સ્વર્ગસ્થ ચેતનભાઈ પંચોલીના શ્રદ્ધાંજલિ રૂપે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને નેત્ર યજ્ઞનું આયોજન કરી અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વર્ગસ્થ શ્રી ચેતનભાઈ પંચોલીને એક સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ તબક્કે આ સંસ્થાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે અમારી ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હતા, બ્રહ્મર્ષિ સંસ્થાન અને બ્રહ્મકન્યા છાત્રાલયના સ્થાપક હતા, એ જે શ્રી ચેતનભાઈને આજે આ સંસ્થાએ સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે. એ બદલ સંસ્થાનો, સર્વે ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મહાદેવર.